મોહનબાગના ગેટ પાસે પહોંચી જતી. આ મોહનબાગ ને બહાર થઈ ગઈ પણ હજી હીરા નથી આપ્યા. હાલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? બધા મજામાં જઈશું. અને આપણે દેહમાંથી આવી ગયા છીએ. અત્યારે સવારના 4 વાગે આવ્યા હતા, પણ 4 વાગ્યાનો વરસાદ ચાલુ છે ને હજી ચાલુ છે વરસાદ અહીંયા સુરતમાં. જો આપણે 4 વાગે ઉતર્યા હતા પણ વરસાદ ચાલુ છે હજી. ને અત્યારે આપણે ભાઈ કામે જવા નીકળી ગયા હતા, કેમ કે રજા પડી હતી આપણે લાટ બધી, એટલે ભાઈ કામે તો જવું જ પડે આપણે. આપણે વરસાદ ચાલુ છે ધીમો ધીમો, ને છત્રી લઈને જઈએ છીએ આપણે હવે. ને અહીં મોહનભાઈ આપણે ઊભા છે, કેમ કે હજી કારખાનું ખુલ્લું નથી એટલે એની વાટે ઊભા છે. એ કબાટ ને એવું બનાવે, તો આપણે ધીમે ધીમે નીકળી જઈએ કારખાના બાજુ, કેમ કે આપણે આજ થઈ ગયું છે મોડું. ને અહીં આપણે છે ઉગતા પૂર્ણિમા મેળીમાં, ને હવે જઈએ આપણે ધીમે ધીમે આપણે કારખાના બાજુ. આપણે આગળ જતા હતા ને તો સંધુ મામા પલ્લીને જાય છે. તો આગળ છે ની સંધુ મામા છે, એ પલ્લીને જઈએ તો આપણે ગાયગા જઈએ તો સંધુ મામા પલ્લી ન જાય ને પહેલાં આપણે પોગી જઈએ, કેમ કે આપણે ભાઈ છત્રી છે ને છત્રી ભૂલી ગયા છે. તો એ પલ્લીને જાય છે આજે. એ જાય છે કામે ટિફિન લઈને, ને આપણે ટિફિન જ લઈ જતા, આપણે બપોરે જમવા આવી જઈએ. વરસાદ તમે જોઈ શકો છો, રોડ ને એવું બધું પલ્લી ગયેલું છે. તો ચાલો જલ્દી આપણે જઈએ સંધુ મામા પાસે. ને આપણે કારખાનામાં પોગી ગયા હતા. જો તમે પાણી ચાલુ થઈ ગયેલા છે બધે, ડામર છે એટલે વર્તાય થોડું પાણી. ને હજી ચાલુ છે વરસાદ રાતનો. આમને બહુ ફાસે નહીં, બહુ ધીમો નહીં. ને આપણે ત્યાં મોહનબાગના ગેટ પાસે પોગી જતી. આ મોહનબાગનો ગેટ છે ને આપણે જવાનું છે મોહનનગરમાં આગળ. તો કારખાને મળીએ, વરસાદ ચાલુ છે એટલે. બધા કારખાને પોગી ગયા હતા, વરસાદ ચાલુ હતો હજી, ઝરમર ચાલુ જ છે વરસાદ. ને કારખાને પોગી ગયેલા છે, એના તાર નવરા બેઠા છે, હજી વાર છે એટલે. મેનેજર ની બધા આવ્યા છે ને હજી બધું એની બધું તૈયારી કરે છે. વરસાદ તો આજે હવાનો ચાલુ થયો છે. આપણે બપોર જમવા નીકળી ગયા હતા પણ વરસાદ હજી એવો ને એવો ચાલુ છે. બહુ ખાસ નહીં, બહુ ધીમો નહીં, આમને ટપક ટપક ચાલુ જ રહી છે. આવો વરસાદ છે, જો કેમેરામાં દેખાતો છે તમને. ને ગામડે તો ત્રણ દી રહ્યા પણ વરસાદ હતો નહીં ગામડે. અહીંયા ચાલુ છે વરસાદ. બોલો, આપણે જવાનું છે ગુરુનગરમાં. અહીંથી ગેટ છે, ત્યાંથી આ સાઈડ આપણે ઉગતા પૂર્ણિમા મેળીમાં છે ને એ સાઈડ તરફ જવાનો શોર્ટકટ રસ્તો છે. અહીંથી શોર્ટકટ મારીએ એટલે ડાયરેક્ટ મેળીમાં પહોંચી જાય છે આપણે. રોજની જેમ આપણે બધા ઘરે આવ્યા હતા, વરસાદ બંધ થઈ ગયો હતો ને અત્યારે ઘરે પહોંચી જાય છે. ને બધું તૈયારી, આ બધું અનાજ લાવ્યા હતા, અનાજ ને એવું બધું લાવ્યા હતા, તો એ બધું અહીં એમને પડ્યું છે. અને આપણે ડાયરેક્ટ કામે વ્યા જતા. ને રુદ્રભાઈ કેવા શાંત છે, હમું જોવે શું કરે એમ પાછા. હા રુદ્ર, એ તો ચાના મના બેઠા છે, વરસાદ ચાલુ હતો એટલે મજા આવી. અને આ આપણે હિમું છે એ ટીવી જોવે છે. તો આપણે ભાઈ જમવા આવ્યા હતા તો આપણે જમી લઈએ. એ બધું જેવું તેવું આપણે બનાવ્યું છે તારે. જો આયા શું છે, દાંત કાઢે આમ તો. જો અમારે બાતથી જ નતા દાંત કાઢે, જો કેમ કરે, જો આમ કરે, બોલા જો કેમ કરે, જો છોકરા અમુક કરે એમ કે બોલા. અમારે એમાં એમ મોડા ઉતર્યા હતા ને વરસાદ ચાલુ હતો એટલે કામ કઈ બરોબર થયું નહોતું ને આપણે કામે ભાગી હતા એટલે રિહાણેલા હતા. એવું હતું કે છોકરા હરખા રહેતા નહોતા ને મોટી ગાને તો નિશાળે મૂકવા, એટલે મોટી તો વાગી હતી નિશાળે ને આપણે ભાગી જતા, આપણે જતા કામે. વરસાદ ચાલુ જ હતો અને હજી ચાલુ જ હતો ત્યાં સુધી અમારે બંધ થોડી વાર. નિશાળે મૂકી આવ્યા હતા ને ભાઈ રુદ્રભાઈ અત્યારે રમે છે ને આવું બધું છે. એ નાનું મોટું એ કામ કરી નાખશે. આપણે જમી લઈ પેલા, પેલા જમી લઈ. બપોરે તો પાછા આપણે જમીને નીકળી જતા કામે, પણ પવન ને એવું બહુ થઈ ગયું હતું. જો વરસાદ તો બંધ છે પણ પવન ને એવું વધારે હતું. ને વરસાદ ઝરમર ચાલુ છે, પવન એ થોડોક વધી ગયો છે અત્યારે, અને વાદળ વટે ને વરસતું જાય છે એવું છે વાતાવરણ આજનું તો બપોરનું. આવા હાલ છે અત્યારે સુરતમાં. જો હીરાવાળાના 2 ને 12 થઈ ગઈ પણ હજી હીરા નથી આપ્યા. અડધા ઘાય ને અડધા નથી થતા, કેમ કે તળિયામાં હીરા જ નથી. ઘાટના હીરા હોય તો આગળ ગઈ ને મથાળાના હીરા છે તો એ મથાળાના હીરા ઘાય છે. 2 ને 12 થઈ બપોરની. આપણે બધા બેઠા છીએ, કેટલાક હીરા આપણે કાંઈ નક્કી નહીં હજી. તો રોજ આવું જ હાલ છે તો સુરતમાં હીરાની મંદી છે એટલે બહુ આપણે બેઠા છીએ. આ તળિયાવાળા બધા બેઠા છે, હું તળિયામાં છું. મથાળામાં ખાલી ચાલુ છે હીરા છે એટલે થોડાક, બીજા બધા આરામથી બધા બેઠા છે. જો ને કારખાના ખાલી થઈ ગયા છે, કેમ કે ભાઈ હીરામાં કંઈ છે નહીં તો પછી કારખાના ખાલી જ થઈ જાય ને. આવા હાલ છે હીરામાં. બધા આરામથી બધા રખડતા કામ કરે છે.
એમાંય જે હીરા મળે છે ને ઝીણા ઝીણા આપે છે ને ભાવ પાછો ઓછો આપીને જાડા જાડા હીરા ઘાવી દે છે. એવું છે આ મંદિરમાં માલ જાડો ઘાવીને મને કામ સારું કઢવી લે છે. આવા હાલ છે ત્યારે હીરામાં સુરતવાળામાં બધાને. સુરતમાં તો ભાઈ વાત જ પૂછવામાં અત્યારે કામ ધંધામાં બધા ધંધા છે ને ડીમ જ હાલે છે તારે એવી છે આમાં અત્યારે બધાનો હાલ. આપણે નીકળી ગયા, રજા પડી ગઈ 7 વાગે કારખાનેથી નીકળી જાય છીએ. કેમ કે 7 વાગે રજા પડી ગઈ એટલે નીકળી જઈએ આપણે ઘરે જવા માટે. ને ત્યાંથી જાને ખોડિયાનગરમાં જાણીએ શાકભાજી લેવા. તો અત્યારે અહીંયા બધે ચાલુ છે અને અમારે હીરા પૂરા થઈ ગયા હતા એટલે રજા હતી. તો હવે આપણે જઈએ ખોડિયાનગરમાં તમને બતાવી માર્કેટ શાકભાજીની. તો ચાલો આગળ બનાવ્યો. આપણે અત્યારે છે ને માર્કેટમાં પહોંચી ગયેલા હતા. ખોડિયાનગરની માર્કેટ છે ને એમાં તો કેરી મળે છે બોલો હજી, ને ટમેટા મરચાં ને એવું બધું મળી રહી છે અત્યારે. હજી વરસાદ ચાલુ જ છે અમારે. આમ બહુ ખાસ નહીં, બહુ ધીમો ને ફાસ્ટ એવો ચાલુ જ રહે છે. માર્કેટ અહીં સ્ટાર્ટિંગ થઈ ગઈ છે ને આપણે એ અશ્વિન ટ્રેનના ગેટ સુધી જવાનું છે આગળ. ને આપણે ખોડિયાનગરના પોઈન્ટે જઈ હતી હજી. બટાકા ને બધું મળે છે પણ ભીના નથી. ને વરસાદ બહુ ફાસ્ટ નહીં, બહુ ધીમો નહીં એવો છે. શાકભાજી 30 કિલો ને 20 કિલો ને મળે છે. ને 20 કિલો છે શાકભાજી. આપણે આગળ જવાનું છે, ટમેટા ને એવું લેવાનું છે એટલે આપણે આગળ જવું પડશે એવું છે. આપણે 20 કિલોમાંથી આપણે બધું મિક્સમાં લઈ લીધું છે. અત્યારે 20 કિલો શાકભાજી થઈ ગયા છે બધી. એમને કોબીન બધું 20 કિલો મતું કારેલા ને બધું એટલે આપણે લઈ લીધું છે 20 કિલોમાં બધું. હવે કેટલું થાય એટલું જોઈખી લઈએ એ ખબર પડે આપણને. શાકભાજી લઈ લીધું તો પછાનું 2.5 કિલો જેવું આવ્યું હતું ને વરસાદ અત્યારે બાટી થઈ ગયો ચાલુ જો તમે દેખાતો હોય તો. ને હું છત્રી પકડીને ઊભો છું અને હાથમાં શાકભાજી ને એવું છે. ને એમાં એવું છે શાકભાજી બધું હાથમાં છે ને હરખું પકડાતું નથી ને આપણે છે ને હવે જવાનું છે ઘરે. એટલે હવે આજના માટે છે ને એટલું જ. ને પાછા આપણે નવા વિલોગમાં મળશું. તો જો વરસાદ અત્યારે બાટી ચાલુ છે સુરતમાં. ખોડિયાનગરમાં ઊભો છું હું ને આ જગ્યા છે અહીંયા સ્માર્ટ ગોલ્ડની બાજુમાં જ ઊભો છું. તો હવે વરસાદ વધી ગયો છે ને એટલે આપણે ઘરે નીકળી જાય ગાયગા. ને શાકભાજી હાથમાં વધારે છે એટલે તો જો આખો વ્યૂ તમને બતાવી દો. એનો વરસાદ ફૂલ ચાલુ છે અત્યારે. તો આજના માટે એટલો ને. વિડીયો સારો લાગે ને તો ડેઈલી આપણે વિડીયો આવશે.